12 જૂન 2025 બપોરના 1:45 વાગ્યે અમદાવાદ ખાતે કંઈક એવી ઘટના બને છે કે જેણે આખા વિશ્વને હચમચાવી દીધું. Plane tragedy in India. There are still unanswered questions surrounding the Air India crash. The Boeing 787 Dreamliner has a stellar safety record. This is the first fatal crash. Now, investigators are studying the cockpit voice recorder from the Air India plane, which Investigators are looking to answer what brought down the plane. Families have gathered outside the civil hospital in Ahmedabad. There were 242 passengers and crew. There are tragic scenes in the Indian city of Ahmedabad. જી હા મિત્રો, એર ઇન્ડિયાનું AI-171 પ્લેન અમદાવાદથી ટેક ઓફ કરે છે લંડન જવા માટે. તો મિત્રો, જે પ્રમાણે એરપોર્ટનો સ્ટાફ જે વિધિ કરતા હોય એ જ પ્રમાણે બધી વિધિ કરે છે. બધા જ પેસેન્જર બોર્ડિંગ પાસ લઈને પ્લેનમાં બેસે છે અને પ્લેન નોર્મલ ટેક ઓફ કરે છે અને આશરે 400 ફૂટ ઉપર જ્યારે પ્લેન જાય છે ત્યારે કંઈક આવી ઘટના બને છે. મિત્રો, આ એ જ ડ્રીમલાઇનર પ્લેન હતું જેને એવિએશન હિસ્ટ્રીમાં કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ પ્લેનને કંઈક આવી મુસીબતનો સામનો કરવો પડશે. નમસ્કાર મિત્રો, હું છું લાલભાઈ. આ વિડીયો જોઈને તમને બધાને એમ થતું હશે કે લાલભાઈ તો રોસ્ટિંગ વિડીયો બનાવે છે, આ લાઇનમાં શું કામ ચડી ગયા, આ ઇન્ફોર્મેટિવ વિડીયો શું કામ બનાવે છે? તો મિત્રો, આ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો નહીં, આ પણ એક જાતનો રોસ્ટિંગ વિડીયો જ છે. રોસ્ટિંગ વિડીયો છે એર ઇન્ડિયા કંપની સાથે, ગવર્મેન્ટ સાથે અને બોઈંગ કંપની સાથે, જેણે આ પ્લેનનું મેન્યુફેક્ચરિંગ કર્યું હતું. તો મિત્રો, જેવી આ ઘટના બની ને એ ભેગા જ માર્કેટમાં એવા ન્યૂઝ વહેતા થઈ ગયા કે આ ઘટના બનીને એમાં એક ષડયંત્ર હતું, કારણ કે આ પ્લેનમાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. તો લોકોએ સીધું જ ન્યૂઝમાં જવા દીધું કે આ મુખ્યમંત્રીને મારવા માટેનું એક કાવતરું હતું. તો ચાલો મિત્રો, આ ઘટના વિશે આપણે થોડી વિગતવાર માહિતી જાણીએ. અને વિડીયો ચાલુ કરવું એ પહેલાં જ એક ડિસ્ક્લેમર આપી દઉં. હું જે માહિતી આપું છું એ મારી અને મારી ટીમ દ્વારા રિસર્ચ કરીને આપું છું. બની શકે કે મારી વાત અનુમાનિત હોઈ શકે, સરકારી તપાસમાં અને મારી વાતમાં ઘણો બધો ફારફેર પણ હોઈ શકે છે. તો મિત્રો, આ ઘટના બની ત્યારે પ્લેન ટેકઓફથી લઈ અને પ્લેન ક્રેશ થયું ત્યાં સુધીમાં પાયલોટ પાસે માત્ર ને માત્ર 30 થી 40 સેકન્ડ હતી. એમાં પણ પ્લેન જ્યારે એક્સેન્ટ અને ડિસેન્ટ થયું ત્યારે પાયલોટ પાસે માત્ર ને માત્ર 8 થી 10 જ સેકન્ડ હતી. તો મિત્રો, તમે ખાલી વિચારો, આપણે રોડ ઉપર ક્યાંક જતા હોય અને કૂતરું કે કોઈ પણ જનાવર આડું પડે તો 8 થી 10 સેકન્ડમાં આપણે ખુદ જજમેન્ટ નથી લઈ શકતા. કૂતરું 60 થી 70 ફૂટ દૂર હોય ને તો આપણે ખુદ હેપતાઈ જાય છે. તો વિચારો, આ તો ફ્લાઇટ હતી. તો મિત્રો, પ્લેન ક્યાં ક્રેશ થયું એ વિશે બધા જ જાણે છે, તો આપણે એમાં ખોટો ટાઈમ નહીં બગાડી અને મુદ્દાની વાત ઉપર આવીએ. તો અત્યારે બધા જ પ્રાથમિક તારણ એવું કાઢી રહ્યા છે કે પ્લેનના 2 એન્જિન ફેલ હતા. પણ 2 એન્જિન જો ફેલ હોય તો તમે અત્યારે આ વિડીયોમાં જોવો, તમને ક્યાંય પણ ધુવાળો કે આગ કાંઈ પણ જોવા નહીં મળે. અને અહીંયા પહેલો જ સવાલ એ થાય છે કે એક સાથે 2 એન્જિન ફેલ કઈ રીતે થઈ શકે? કારણ કે કોઈ પણ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની આ વાતને ક્યારેય નહીં સ્વીકારે. એરોપ્લેનમાં કોઈ પણ આકસ્મિક ઘટના બને તો એના બેકઅપ માટેની કાંઈક ને કાંઈક પ્રોસેસ હોય છે. દાખલા તરીકે કાંઈ પણ વસ્તુ આ બગડી ગયું હોય તો એના બેકઅપ માટે આ થઈ શકે એવી મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ઘણી બધી માહિતી બહાર પાડવામાં આવી છે. પણ મારા રિસર્ચ પ્રમાણે એક જ સાથે જો 2 એન્જિન ફેલ થઈ જાય તો એના બેકઅપ માટેની પ્રોસેસ આજ સુધી એકેય કંપની દ્વારા બનાવવામાં નથી આવી. કારણ કે 2 એન્જિન ફેલ થઈ જાય તો એ પછીની બેકઅપની કઈ પ્રોસેસ જ નથી ભાઈ. કારણ કે આજ સુધી બધી જ કંપનીઓ એવું ક્લેમ કરે છે કે એક સાથે 2 એન્જિન ક્યારેય ફેલ જ ન થાય. એ લોકો એવું એક્સેપ્ટ કરે છે કે અમારું એક એન્જિન બંધ થાય તો એના માટે બેકઅપમાં બીજું એન્જિન હોય છે. પણ એકેય કંપની એવું ક્લેમ નથી કરતી કે અમારા પ્લેનમાં એક સાથે 2 એન્જિન ફેલ થઈ શકે છે. તો પછી 12 જૂને જે ઘટના બની એ કઈ રીતે પ્લેન ક્રેશ થયું? મિત્રો, ઘણા બધા સવાલ અહીંયા ઊભા થાય છે કે પ્લેનનું બરોબર ચેકઅપ કર્યું હતું કે નહીં, પ્લેનમાં સરખો લગેજ લોડ કર્યો હતો કે નહીં, મર્યાદિત વજન કરતાં વધુ લગેજ તો લોડ નહોતો કરી દીધો ને, અને પ્લેનના જે ટાયર હોય છે એટલે કે લેન્ડિંગ ગિયર એ અપ હતા કે ડાઉન? આવા તો ઘણા બધા સવાલ છે મિત્રો. ભૂતકાળમાં પણ બોઈંગ કંપનીના પ્લેનને લઈને ઘણા બધા સેફટીના સવાલો ઊભા થયા હતા અને એર ઇન્ડિયા પણ આ બાબતે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. મિત્રો, આ ઘટનામાં 300 થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, જે બ્રિટિશની સિટીઝનશીપ ધરાવે છે અને વિશ્વાસ કુમાર નામ છે, મૂળ દીવનો રહેવાસી છે. મિત્રો, આ વિશ્વાસ કુમારની સીટનો નંબર હતો 11A
અને થાઈલેન્ડમાં જ્યારે 1998માં પ્લેન ક્રેશ થયું ત્યારે જેમ્સ નામનો થાઈલેન્ડનો સિંગર હતો, એ પણ એનો ચમત્કારિક બચાવ થયો હતો, એની પણ સીટનો નંબર હતો 11A. તો ઘણા બધા લોકોને એવો સવાલ ઊભો થાય છે કે આ 11A એ બધાથી સેફટી એટલે કે બધાથી સેફ ગણાતી સીટ છે કે શું? પણ એવું નથી હોતું મિત્રો, આ બધું જ નસીબ ઉપર હોય. પૈસાથી ખાલી તમે પ્લેનમાં બેસી શકો, બાકી હાજે હાજુ પાછું ઉતરવા હાટું ગઈડાઉનના પૂઈન્ટ અને તમારા સારા નસીબ જોઈ. મિત્રો અહીંયા ઘણી બધી એવી વિવાદિત વાત છે જેને લઈને તમને પણ સવાલ ઊભા થતા હશે. દાખલા તરીકે વિજયભાઈ રૂપાણીનું જે આ પ્લેન ક્રેશ ઘટના બની એ બની 12 જૂન એટલે કે 12/06, અને એની જે પેલી ગાડી હતી એના પણ નંબર 12/06 હતા અને 12/06 એના લકી નંબર હતા, કારણ કે એની પાસે જેટલી પણ ગાડી હતી એ બધા જ ગાડીના નંબર 12/06 હતા. તો ઘણા લોકો એવી પણ વાત કરે છે કે 12/06 વિજયભાઈના લકી નંબર હતા, એના જ માટે અનલકી સાબિત થયા. અને મિત્રો જ્યારે આવી ઘટના બને છે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર હોય છીએ, કારણ કે આપણે જ્યારે પણ ફ્લાઇટમાં મુસાફરી કરવી હોય તો આપણે ક્યારેય બીજી વસ્તુ ચેક નથી કરતા. આપણે બસ ખાલી ટિકિટ બુક કરી લઈ, ઠેલો ભરીને સીધા નીકળી જાય છે. આપણે ક્યારેય પણ એ ફ્લાઇટની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી કે એની પ્રાથમિક માહિતી પણ નથી મેળવતા. પણ હવે ક્યારેય પણ ભવિષ્યમાં જો તમે બાય ફ્લાઇટ મુસાફરી કરો છો તો હું તમને જે માહિતી આપું છું એનું ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો પહેલાં તો તમે જ્યારે ફ્લાઇટ બુક કરો છો ત્યારે બધાથી પહેલાં ફ્લાઇટના નંબર જાણી લેવાના છે, જે તમને ફ્લાઇટની ટિકિટ પરથી અથવા તો તમે જો ઓનલાઈન બુક કરો છો તો તમને બાય મેલ અથવા બાય ટેક્સ્ટ મેસેજમાં તમને બુકિંગ કન્ફર્મેશનમાં મળી જશે. દાખલા તરીકે AI185 આવા ફ્લાઇટના નંબર હશે. એના પછી જે તમને આ સ્ક્રીન ઉપર ટ્રેકિંગ વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ પર જઈને તમારા ફ્લાઇટનો નંબર એન્ટર કરીને સર્ચ કરવાનું છે, એટલે એ ફ્લાઇટની તમને પ્રાથમિક માહિતી મળી જશે. જેમ કે એ ફ્લાઇટનું મોડેલ કયું છે, એ ફ્લાઇટના રજિસ્ટ્રેશન નંબર, ખાસ કરીને તમારે આ જે ફ્લાઇટના રજિસ્ટ્રેશન નંબર છે ને એ એક જગ્યાએ નોટ ડાઉન કરી લેવાના છે. તો મિત્રો પછી તમને જે આ ડિસ્પ્લે ઉપર વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ પર જઈને તમારી ફ્લાઇટનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરીને સર્ચ કરવાનું છે. એટલે મિત્રો તમને એ ફ્લાઇટની ભૂતકાળની બધી જ ડિટેલ્સ મળી જશે, જેમ કે એ પ્લેન કેટલું જૂનું છે, એ પ્લેનના પાસ્ટમાં કેટલા ઓનર હતા, તમે જે મુસાફરી કરવાના છો એ ફ્લાઇટ સેકન્ડ હેન્ડ તો નથી ને, એ બધી જ માહિતી મળી જશે. અને મિત્રો મારી પર્સનલ એડવાઇસ છે કે તમે જો મુસાફરી કરવાના છો એ ફ્લાઇટ 20 વર્ષથી જૂનું છે તો મુસાફરી કરવાનું ટાળો. અને આ મિત્રો આટલું જ નહીં, આટલું કર્યા બાદ તમારી જે એરલાઇન્સનું નામ છે એ ગૂગલ પર તમારી એરલાઇન્સનું નામ અને પાછળ DGCA સેફટી ઓડિટ લખીને ગૂગલ પર સર્ચ કરવાનું છે. દાખલા તરીકે તમે એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ કરવાના છો તો ગૂગલ પર જઈને પહેલાં એર ઇન્ડિયા અને સ્પેસ રાખીને DGCA સેફટી ઓડિટ આટલું લખીને સર્ચ કરવાનું છે. એ પછી એરલાઇન્સની બધી જ માહિતી મળી જશે. તમે મુસાફરી કરવાના છો એ એરલાઇન્સ કેટલું સેફ છે એ બધું જ તમને માહિતી મળી જશે. અને ભૂતકાળમાં DGCA એ કંપનીને કેટલો દંડ આપેલો છે અને કેટલી વાર વોર્નિંગ પણ આપેલી છે એ માહિતી પણ મળી જશે. અને એ કંપનીની કઈ ફ્લાઇટમાં બધાથી વધુ વોર્નિંગ આપી છે એ માહિતી પણ મળી જશે. બધાથી વધુ વોર્નિંગ આપેલી ફ્લાઇટમાં મુસાફરી કરવાનું ટાળો. મિત્રો ફ્લાઇટ એ એક સેફ મુસાફરી જ છે, પણ તમે ખાલી બસ આ 2 મિનિટનો સમય કાઢીને સેફટી અંગેના પ્રશ્નો પર સ્ટડી કરીને આવી ઘટનાનો શિકાર બનતા બચી શકો છો. તો મિત્રો આ વિડીયો એવા લોકોને જરૂર બતાવજો જે રેગ્યુલર ફ્લાઇટમાં મુસાફરી કરતા હોય છે. તો મિત્રો આ ઘટના બની એનો ખાલી તમે ને હું અંદાજો જ લગાડી શકી કે શું કામ આવું બન્યું હોય છે, પણ હકીકત તો ઇન્વેસ્ટિગેશન કરનાર ટીમને જ ખબર પડશે. અને મિત્રો હાલમાં બ્લેક બોક્સને કબજામાં પણ લીધું છે, તો ઇન્વેસ્ટિગેશન કરનાર ટીમ સચોટ તપાસ કરીને બહુ જ જલ્દી આ માહિતી શેર કરશે. બાકી બોલવાવાળા તો ઘણું બોલશે, અંદાજો લગાડવાવાળા તો ઘણા અંદાજો લગાડશે કે પ્લેનનું પાંખી આમ હતા, ઊંચા હતા, નીચા હતા, પણ એ આપણે ખાલી અંદાજો જ લગાડી શકીએ. અને બને ત્યાં સુધી આવા ફેક ન્યૂઝ જોવાનું ટાળો ભાઈ. ઇન્વેસ્ટિગેશન કરનાર ટીમ ઉપર ભરોસો રાખો, એ બહુ જ જલ્દી સચોટ માહિતી આપણને આપશે. કારણ કે આ ઘટના શું કામ બની એ બસ ખાલી એક જ વસ્તુ બહાર પાડી શકે છે, બ્લેક બોક્સ. તો ત્યાં સુધી પ્રતીક્ષા કરો. અને જેટલા લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે, દ્વારકાવાળો બધાની આત્માને શાંતિ આપે અને એના પરિવારને હિંમત આપે. અને જેટલા લોકો અત્યારે એડમિટ છે, દ્વારકાવાળાને પ્રાર્થના કરી કે બહુ જલ્દી રિકવર થઈ જાય. મિત્રો આ વિડીયોમાં હું તમને એમ નહીં કહું કે લાઈક કરો, તમને મારી વાત સાચી લાગતી હોય તો લાઈક કરી દેજો. બાકી આ ઘટના બની એમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરી દેજો. અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે, તમારો શું વિચાર છે એ કોમેન્ટ કરી દેજો. અને મિત્રો ઇન્વેસ્ટિગેશન ટીમ તો તપાસ કરી જ રહી છે, એ લોકો તો સચોટ માહિતી બહાર પાડશે જ,
પણ તમારા મતે તમને શું લાગે છે આ ઘટના બની એમાં હકીકત જવાબદાર કોણ હતું? બોઈંગ કંપની, એર ઇન્ડિયા, કોઈ સિનિયર એમ્પ્લોઈઝ કે પછી પાયલોટ? તમારા મતે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવો. તો ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવડાયરાને રામ રામ, જય શ્રી રામ.